મનુષ્ય જીવન પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારના અનુભવો લેવા માટે આવે છે. તો અનુભવ લેવા કેવી રીતે? જ્યારે આપણે પરમાત્માથી છૂટા પડ્યા અને માયામાં પ્રવેશ કર્યો ત્યારે જે સમય હતો ત્યારે ગેલેક્સીની અંદર નક્ષત્રો, સ્ટાર, સૂર્ય અને એના ગ્રહોની જે સ્થિતિ હતી એ પ્રમાણે આપણા અંતસ્કરણની અંદર એક કારણ શરીરની અંદર એક ડિઝાઇન બની. એ ડિઝાઇન આપણો એજન્ડા અને મૂળભૂત સ્વભાવ છે. અને પછી યાત્રા શરૂ થઈ. તો અલગ અલગ ડેન્સિટીઓના અનુભવ લેવા માટે આપણે પોતાના મૂળ વતન એટલે આપણા ઘરેથી આપણે નીકળ્યા અને સાથે સાથે આપણે એક આપણો સ્વભાવ મળ્યો ને ડેન્સિટી 7, 6, 5, 4 સુધી આપણે આવ્યા. હવે અહીંયા એક બેરિયર આવે છે મોટું કે જે ડેન્સિટી 3, 2 અને 1 છે. ત્યારે હવે આપણે જ્યારે નંબર 3 ત્રીજી ડેન્સિટીનો અનુભવ લેવાનો થયો ત્યારે એક જરાક ખતરનાક હતું અને એના વગર કોઈ કાર્ય પૂરા થાય એમાં પણ નહોતા, જે અનુભવ ના હતા એ. કારણ કે ભૌતિક જગત ડેન્સિટી 3 છે, 2 છે અને 1 છે. તો જ્યારે ત્રીજી ડેન્સિટીમાં આવ્યા તો એની ઘણા બધા ફાયદાઓ પણ છે અને ઘણી બધી ચેલેન્જો પણ છે. ફાયદાઓ એ છે કે બ્રહ્માંડની અંદર અનુભવ લેવા માટે પૃથ્વી એક જબરજસ્ત પ્લેટફોર્મ છે અને ઘણા બધા અનુભવો થોડાક જ જન્મોની અંદર પૂરા થાય છે અને તમે આગળની યાત્રાઓમાં નીકળી જઈ અને પરમ સત્તામાં તમે પ્રવેશ કરી શકો છો. પણ એના ગેરફાયદા એ છે કે જ્યારે આપણે પૃથ્વી ઉપર જન્મ થાય છે ત્યારે આપણે આપણો મૂળ એજન્ડા ભૂલાઈ જાય છે, લેણા દેણી ભૂલાઈ જાય છે, સંબંધોનો હિસાબ કિતાબ ભૂલાઈ જાય છે. જોકે જ્યારે આપણે આવીએ છીએ ત્યારે સંબંધોનો હિસાબ કિતાબ તો આપણે યાદ જ હોય છે અને એ પ્રમાણે ડિઝાઇન બનાવેલી છે, આગલા જન્મની ડિઝાઇન બનાવેલી હોય છે. પણ જ્યારે જન્મ થાય છે ત્યારે આ બધું ભૂલાઈ જાય છે. ભૂલી જવું એક પ્રકારનો શ્રાપ પણ હોઈ શકે જો ગણો તો, અને જો એને પોઝિટિવ ગણો તો એક વરદાન પણ હોઈ શકે. વરદાન એટલા માટે કે આપણે ભૂલી જઈએ તો જ આપણે અલગ અલગ પ્રકારે ફાંફા મારીને કશુંક શીખીએ અને નવા અનુભવ જનરેટ થાય. પણ બધી જ વસ્તુઓની જો આપણે અગાઉથી ખબર હોય તો કદાચ અનુભવ લેવાની મજા ના પણ આવે. એટલે ભૂલવું પણ જરૂરી છે અને એની પણ એક મજા છે. તો મનુષ્ય જીવન જે લોકો પૃથ્વી પર જન્મેલા છે એને હવે સમય ચાલી રહ્યો છે, એની અંદર એને શિફ્ટિંગ થવાનું છે ડેન્સિટી 4, 5, 6માં. તો એને નહીં તો કોઈ ધર્મ બચાવી શકશે, કોઈ પણ પ્રકારની કોઈ ચીજ નહીં બચાવી શકે. ખાસ પ્રકારનું નોલેજ જે એસોટેરિક સ્કૂલમાં દેવામાં આવે છે, જે પ્રાચીન ગુરુકુળોની અંદર હતું, એ થોડીક સાધનાઓ, વિશેષ પ્રકારની સમજણ, સાંસારિક, પારિવારિક, આર્થિક થોડી ઘણી જવાબદારીઓ, આ બધી વસ્તુઓનો એક મેનેજમેન્ટ કરી અને જીવનની એક પરફેક્ટ ડિઝાઇન બનાવીને એક વ્યૂ બનાવવામાં આવે. જ્યારે એ વ્યૂ બનશે ત્યારે તમે કશું આગળની ડેન્સિટીમાં જઈ શકશો. પણ એના માટે અમુક સાધનો જોશે. એના માટે એક સાધન જોશે. સાધન નંબર 1, પ્રબળ ઈચ્છા શક્તિ. આપણે ડેવલપ થવું છે, આગલી ડેન્સિટીમાં જવું છે, આ બીજી વાત છે. જો હા, તો એક ખાસ પ્રકારનું શિક્ષણ જોશે જે વાઇટલ ફોર જાગરણ તરફથી મળશે. હજી પણ એક પ્રકારના એક વિશિષ્ટ સાધનની જરૂર છે. જો કે આપણા શાસ્ત્રો એને અલગ અલગ નામથી દરેક દુનિયાની અંદર એ નામ ચાલે છે. આપણા શાસ્ત્રોએ નામ આપ્યું છે ઈષ્ટદેવ. ક્રિશ્ચિયન ધર્મની અંદર અને બીજે ઠેકાણે બધું કહે છે કે ભાઈ એક એન્જલ હોય છે. અલગ અલગ ધર્મોની અંદર અલગ અલગ એવા એક એવી હાયર એન્ટિટી
ની કલ્પના કરવામાં આવેલી છે કે જે તમને સહયોગ આપી તમને ઉર્જાકીય રીતે આગળ લઈ જાય અને આગળ ડેન્સિટીમાં લઈ જાય. પણ પ્રોબ્લેમ આપણે શું થયો કે આપણી જે એન્જલ છે, મતલબ આપણે જે ઈષ્ટદેવો છે, એની ઉર્જાઓને આપણે ફક્ત ત્રીજી ડેન્સિટીની ભૌતિક મોજશોખમાં જ વાપરીએ છીએ. પૈસા કમાવા, ફક્ત પરિવાર સાચવવો, લગ્ન કરવા, બચ્ચા પાળવા, લગ્ન કરવા, અને આ બધી વસ્તુ સમજો સાંસારિક ચીજોની અંદર આપણે એ ઈષ્ટદેવની શક્તિઓનો ઉપયોગ કરીએ છીએ. જો કે એમાં કાંઈ ખોટું નથી એમ, પણ મૂળ વાત જે છે આગળ વધવાની, અનુભવ લેવાની, એ અનુભવ લઈ શકાતો નથી. એટલે અનંત જન્મોનું ચક્ર ચાલુ રહે છે. આ આપણી એક દુવિધા કયો કે જે કયો તે. અહીંયા એક બીજી વાત આવશે, ફ્રી વિલ, મુક્ત ઈચ્છાશક્તિ. તો શું તમારે આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તમારે આવું શિક્ષણ લેવું જોઈએ કે ન લેવું જોઈએ? એમાં પણ તમારી મુક્ત ઈચ્છાશક્તિ જ કામ કરશે. કારણ કે આપણે આપણી મુક્ત ઈચ્છાશક્તિથી જ પૃથ્વી ઉપર આવ્યા છીએ અને ડિઝાઇન બનાવેલી છે અને હલવાના છીએ. તો પાછા વળવા માટે યા આગળ નેક્સ્ટ ડેન્સિટી, ચોથી, પાંચમી, છઠ્ઠીમાં જવા માટે પણ આપણને કોઈ કહેશે નહીં, ઈચ્છા કરવી પડશે, સ્વયં ઈચ્છા કરવી પડશે. તો તમને શિક્ષણ પણ મળશે, સાધનો પણ મળશે અને ગાઈડન્સ પણ મળશે. જઈ શકો છો. હા, તો આવા જ કોઈ વાતોના ડિઝાઇન માટે અમે અલગ અલગ પ્રકારના કોર્સો કરી રહ્યા છીએ, જેમાં એક દિવ્ય જીવનની શરૂઆત, અહમ બ્રહ્માસ્મિ અને એવી અલગ અલગ ચીજોનો અભ્યાસક્રમ છે. એની અંદર જે આપણે વાત કરી કે એક આપણે ઘણા બધા સાધનો જોશે, તો એની અંદર આપણે ગાઈડન્સ જોયું, શિક્ષણ જોયું. સાધન નંબર 1 તમારી પ્રબળ ઈચ્છાશક્તિ. સાધન નંબર 2 એક સ્કૂલનું શિક્ષણ, જે પણ વાઇટલ પર જાગને પડે છે. પછી અલગ પ્રકારની પ્રેક્ટિસ. એક સાધનની મેં વાત એ કરી કે ઈષ્ટદેવ યા અથવા એન્જલ. તો એ સાધન ક્યાંથી મળશે? તો શું મારો ઈષ્ટદેવ કોણ હશે, યા એ કેવો હોય, શું કામનો હોય, એની શું ભૂમિકા છે? તો આના વિશે ખાસ એક સેમિનાર છે, ચાલો સ્વમાં સ્થિર થઈએ, જે 4 દિવસનો છે અને જે લગભગ આવતા મહિને જ એ તારીખ આવશે, એની જાહેરાત થશે. જેની અંદર તમારો ઈષ્ટદેવ, તમારી નેચર, તમારી પ્રકૃતિ સાથે એને મેચ કરીને એક ઈષ્ટદેવને સ્થાપિત કરવામાં આવશે. જે ઈષ્ટદેવ તમારી ભૌતિક જરૂરિયાતો, સંબંધોમાં અનુકૂળતા, સમજણની વૃદ્ધિ અને તમને આધ્યાત્મિક અનુભવોના આગળના લેવલ ઉપર લઈ જાય એવી એક વ્યવસ્થા, એક એવું નિર્માણ કરવામાં આવશે અને એક એવું નોલેજ દેવામાં આવશે. આ બધી વસ્તુઓ માટેનો એક સેમિનાર થવા જઈ રહ્યો છે. ખાસ કરીને તમારા ઈષ્ટદેવને શોધીને જે તમારા માટે કામ કરે, તમને ઉર્જા પૂરી પાડે, તમને પ્રેરણાઓ આપે, તમને ગાઈડન્સ આપે, બધું તમારું સરસ. તમે એને મિત્ર કહી શકો, તમે એને ગમે નામ આપી શકો, ભગવાન કહી શકો, ગુરુ કહી શકો. એક વિશિષ્ટ જેનું જ્ઞાન ચલો સ્વમાં સ્થિર થઈએ એની અંદર આપવામાં આવશે. તો ધન્યવાદ સાધક મિત્રો. જો તમને ચોથી ડેન્સિટીમાં જવું હોય, ખરેખર અધ્યાત્મ શું છે, ધર્મ શું છે અને આપણે શું છીએ, શા માટે છીએ અને શું કરવા આવ્યા છીએ, એનું જો જ્ઞાન લેવું હોય તો 4 દિવસનો સેમિનાર થવા જઈ રહ્યો છે. ચલો સ્વમાં સ્થિર થઈએ અને